વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં વર્ષ 1921થી શિક્ષણનું કાર્ય કરતી સેવાભાવી સંસ્થા શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ છે। ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કેજીથી ધોરણ 12ની પરીક્ષાઓમાં સફળ થયેલ ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓનું દાતા સ્વર્ગસ્થ ચંદુલાલ બ્રહ્મભટ્ટના પુત્ર ડોક્ટર પાર્થિવ બ્રહ્મભટ્ટ તથા ઇનામ વિતરણ દાતા જયેશ બ્રહ્મભટ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શિક્ષણ વિભાગના નિરીક્ષક અધિકારી કાંતિભાઈ તેમજ ભૂતપૂર્વ શિક્ષક બિપિન સોલંકીનું પણ સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય, દાતા કંપનીઓના પ્રતિનિધિઓ, મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સભ્યો, શાળા કર્મચારી, વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો સહિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શ્રી ભાદરવા કેળવણી મંડળ સંચાલિત GR ભગત હાઈસ્કૂલમાં ઉચ્ચ ક્રમાંકિત વિદ્યાર્થીઓને પારિતોષિક ઇનામ આપવામાં આવ્યા, જેમાં કેજીથી લઈને ધોરણ 12 સુધી તમામ 1, 2, 3 નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી એને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। વિશેષ ભાદરવાના વતની એવા ભૂતપૂર્વ જે કસ્ટમ ઓફિસર હતા ચંદુભાઈ છોટાલાલ બ્રહ્મભટ્ટ, તેઓ દ્વારા 5 લાખ રૂપિયાની એફડી શ્રી ભાદરવા કેળવણી મંડળને આપેલ હતી। તેમાંથી દર વર્ષે વ્યાજ સ્વરૂપે જે રોકડ રકમ આવે એ રોકડ રકમ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને રોકડ આપવાની હતી। એ પણ ધોરણ 10ના 6 વિદ્યાર્થી, 3 બાળકો અને 3 વિદ્યાર્થીની, અને એવી જ રીતે 12મા ધોરણમાં પણ એ રીતે ટોટલ 12 જણને રોકડ રકમ પણ આપવામાં આવી, અને કેજીથી લઈને ધોરણ 12 સુધી એમના દાતાશ્રી જયેશભાઈ અટલસરન બ્રહ્મભટ્ટ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ ઇનામ વિતરણ કરવામાં આજ રોજ માતા પિતાને પણ હાજર રાખી અને ખૂબ ઉત્સાહ, ખૂબ પ્રેમ અને ખૂબ આદરથી આ ઇનામનું વિતરણ કરવામાં આવ્યું, અને આજે રોજ વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ બમણો હતો એ દેખાઈ આવ્યો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર હાજર હતા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા મહેરા હાજર હતા, તથા શૈલી એન્જિનિયરિંગ કંપની, મેડિકેપ કંપની જે ઇનામના દાતાશ્રી એવા કેતનભાઈ, ટ્રસ્ટ મંડળના પ્રમુખશ્રી, કારોબારી સભ્યોશ્રીઓ અને શિક્ષક મંડળના તમામ કર્મચારીગણ તેઓ હાજર રહીને આ કાર્યક્રમને ખૂબ ઉમદા રીતે પૂરો કર્યો, અને આવનારા દિવસોમાં ધારાસભ્ય એવી પણ ટકોર કરી કે કોઈ પણ રીતે આર્થિક રીતે નબળા વિદ્યાર્થી હોય ને એમને જ્યારે જુઓ ત્યારે મારી જરૂર દેખાય ત્યારે મને ખાલી યાદ કરજો, હું આર્થિક રીતે દરેક વિદ્યાર્થીને મદદ કરવા માટે હું તૈયાર છું, એવું પણ એમને સૂચન કર્યું। આપનું નામ? મહેન્દ્રસિંહ રણા, સેક્રેટરી શ્રી ભાદરવા કેળવણી મંડળ।